કહેવા માટે જ ખાલી કે ગાય અમારી માતા છે, પરંતુ એ ગાય સાથે કેટલા અત્યાચાર થઈ રહ્યા છે એ તો અંદર ખાને કેટલું ચાલી રહ્યું છે કોઈને ખબર જ નથી. કારણ કે દેવભૂમિ દ્વારકા જેને આપણા કાળિયા ઠાકરની ધરતી કહેવાય, ત્યાં રૂપેણ બંદર વિસ્તારમાં પોલીસે ગૌમાંસનો મોટો જથ્થો ઝડપ્યો છે. વેચાણ માટે રાખવામાં આવેલા આશરે 50 કિલોગ્રામ ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું છે. ઘટના સ્થળેથી સલમાબેન ઇલિયાસભાઈ ભડેલા અને તેમના પુત્ર વસીમ ઇલિયાસ ભડેલાની અટકાયત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ખંભાળિયાના જાવેદ નામના શખ્સે ગેરકાયદેસર રીતે ગૌવંશની હત્યા કરી નાખી છે. હત્યા કરેલું ગૌમાંસ માતા પુત્રનું વેચાણ માટે આપ્યું હોવાનું સામે આવ્યું છે. દ્વારકા પોલીસે ફરિયાદ બની કુલ 3 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. ખંભાળિયાના જાવેદ તેમજ દ્વારકાના સલમાબેન અને તેમના પુત્ર વસીમ સામે વિવિધ કલમ હેઠળ કાર્યવાહી થવી જોઈએ. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ તેમજ હાથ ધરવામાં આવી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા.